કે દુનિયા દગાબાજ કહેવાય, વિશ્વા કોનો કરવો રે. દુનિયા દગાબાજ કહેવાય, વિશ્વાસ કોનો કરવો રે. અલા મફતલાલ, આવો મસુજી આવો. કોને દગો કર્યો તમારે માં? અલ્યા શું કહું મોઢું, ડોશી દગો કરીને જતી રહી ને? હા ના બડો તાણે બડો બેહો વાત કરું તમે તમને. ગો હો ને કે દગાબાજી એ તો મારો ભાગ્યે મારા સાથે દગો કર્યો. એમ ઓવે શનો દગો કર્યો? અરે 5 વર્ષ મારી જમીન વાવે છે ને 5 વર્ષ એને કબજુજી. હા. બેહો બેહો તમને વાત કરું. હા બે હું હેડો. એટલે આ ડોશીએ તો કઈ દગો નહીં કર્યો, તાણે પણ મારો ભાગ્યો હે કે નહીં, હા એ મારી જમીન વાવે છે ને એમાં ઓવે. 5 વર્ષ તો એ કબજો કરીને બેસી ગયો મારો બેટો. મને ભાગે નહીં હાલતો કે કઈ કરતો નહીં, બરોબર ને, ખાલી એ નહીં કરતો મારી જમીન. તો કબજો કરીને બેસી ગયો એમ? હા, મારા ક્ષેત્રનો કબજો કરીને બેસી ગયો. બોલો શું કરું કહો. જબરી કરી દો તો. તો હવે મારે એને ખાલી તો કરાવવું પડશે કે હા, નહીં? કાલે તો કરાવવું જ પડે ને. એમાં આપણે મને હામો થાય, લ્યો હું જઉં છું. હામો થાય એમ? હા લ્યો તો કઈક કરવું તો પડશે ને આપણે. હા કઈક કરવું જ પડશે તો. કોઈ માથા ભારે માણસ ખરો ગામ મેં? કોણ હે માથા ભારે એવા આપણા ગામ મેં? એક આપણે મેઠાલાલ હે એમ અને એક ટીનાજી હે. એમ આ આખું ગામ ગાયબ કરી નાખે એવો માણસ હે. ગામ આખું ગાયબ કરી નાખ્યું. હા હામલિયા માણસ હાથ પગ ને બધું ભાજી નાખે. એમ હા તમારી જમીન બતાવી એક નહીં, ઉવ્વ. એનો તો હાથ પગ ને બધું ભાજી નાખે. એટલે એવું આપડે હાથ પગ ભાગે એવું નહીં કરવું, તાણે ખાલી એને ધમકાવાનો હે આપણે. એવું કરવાનું એમ? ઉવ્વ. તો એવું પણ આપણે કેવું પડે. હા તો તમે કહેજો ને એમને ભેગા થાય એટલે નકર પૈસા પાસે દેવા પડે. પૈસા દેવો ને. હા એમ તાણે એ તો એમાં પૈસા દેવા પડે એમ ને. દેવા જ પડે ને. સારું લેતા તમે ભેગા થાજો એમને હા તો હો? હું ભેગો થઈ અને કહેજો કે મફતલાલ ને ભેગા થાય. એ હારું થી એ સારું. હારું હો. હવે હું જાઉં તો. હા જાઓ. હા હારું હું ભેગા થાય એટલે કહીશ. હા પણ ભૂલતા નહીં હો. આ ના ભૂલું. એટલે આ મસરૂજીને તો મેં વાત કરી છે હવલ દેવા જવાના, પણ મસરૂજી જાય તો સારું. લ્યો બીઆઈ નહીં તો સારું. મસરૂજી જાય તો ખરા ને, મને નહીં લાગતું કે મસરૂજી જાય. ભયા હા એટલે હમણાં તો કઈ સેટિંગ થતું નહીં આપણે. હમણાં તો આપણા મંદી આવી ગઈ છે. ધંધો નહીં હટતો આપણો. હમણાં આપણે બહુ કામકાજ મળ્યું નહીં. મને લાગે આપણો ખોફ જતો નહીં રહ્યો ને ગામમાં. સી ખબર પબ્લિક ભૂલી ગઈ લાગે છે કે આ બે ગામમાં આમનો ત્રાસ શોષો થઈ ગયો હમણાં. મને એવું જ એમ પડે છે. પણ આપણે હવે આપણી સાપ પાછી તાજી કરવી પડશે. કરવી પડશે હવે, પણ એવું તો ચા કઈ કરીએ આપણે હવે. આમ નામ બેહી રહ્યું તો આપણે ખાવાના નહીં રહ્યા હવે તો. ખાવાના નહીં, મને લાગે માગવા દાડા આવશે આપણે. તાણે તો આપણી સાપ તો એવી પાડવી જ પડશે. હવે શું કરશે એના માટે? હવે કંઈક તો કરવું જ પડશે. કે એમને શું વગર વાંકે હબેડો છે કે કઈ આમ હામે ના હોય તો પછી એવું કરવું પડે. પણ આપણે તો કરવું જ પડે ને કંઈક. એમને તો નહીં અડે નહીં. હવે જે થવું હોય થાય, પણ આપણી સાપ ઓછી ના થવી જોઈએ. એ તો ના જ થાવી જોઈએ. હું એમ તો કહું તાણે તો પછી તો હવે એક કામ કરીએ. તો ના હોય તો ચેક મળે ખેતર બેતરમાં તો પાડીએ આજ તો ખેતરમાં. ગમે એ કરવી, પણ આપણે તો ખાવાના છૂટા તો કાઢવા પડશે ને. એવું બધું અહીં જતો જો ગામમાં ચોક આ મળે કે નહીં સીટા બેટા આમ પાડી દેવી પાડ દઈએ આખા ને આખા. જે હોય લૂંટી જે લેવી. હોય તો લૂંટી લેવાનું. એમાં શું હોય, આપણે બધા સાપ તો હારી કરવી કે નહીં આપડી. હા, એમ જ ને. ના કે આપણું તો આમના આ તો એમને આ તો દાદા થયા છે આપણે હવે તો. વાત સાચી છે. અને દાદામાં મને લાગે એમને એમ રહેવું આપણે હવે. હા. એલા ફુડા, હા પેલા તો આપણે આપણી ગામમાં આગ વાગતી. આગ તો વાગતી જ આપણે ને. ન્યા કરતા એટલે પબ્લિક ને એમ થઈ જતું હતું કે આપણે હમણાં કંઈક વાંક માં આવી જવું. પણ એ વાંક હંતી મને જતા આમ છેટા જતા રહે છેટા તરત. તાણ હંતી જતા કહું તો તો હું. ભાઈ જાણે અત્યારે તો મારા વિશે આમાં ભટકામ કરે. તો આપણો ખોફ ઓછો થઈ ગયો હે. ઓછો થઈ ગયો હે મને પણ હવે લાગે. એવી આગ વગાડવી આગ વગાડીએ. પેલા જીવન જેવા થઈ જવી. હો બરોબર. ઓલું હામે કોક આવતું લાગે જાવું હે હવે એવું જ કરવી. જો અને હા. ઓલું નહીં તને ગીત ખબર યાદ? જયું હમે પડનાર ના પાડી દઈએ પાટિયા, પાટિયા દુશ્મનો ના અમે પાડી દઈએ પાટિયા, રૂડા રંગીલા આખા ગામના આપણે માફિયા. એવું કરવું હોય હવે પાછું. પણ એમ જવા દે, આજ ગમે ધકે ને પેલો જ એને પાડવી. પણ માથાનો ના ધકે ને આપણે બેન વસોડ છીએ. તો આપણે બે જણા છીએ ને, નહીં પડશે પછી ભાઈ. એકલો કાપી દઈ જાય શું કરવાનું? આ કામમાં રિસ્ક તો હોય. રીક તો હોય તો મને ખબર હે. કોક દાડો આપણે વારા ચડી જાય. પટ્ટા વસોડે ના રાખે, ધ્યાન આપણે રાખજે. વસોડે હા એમ શેર માથે સવા શેર મળી જાય. જોલો હામે ચોક આવે ને પાડો ને પેલો પેલા એનો વારો લેવે. અહીં તો ઓળખાતો નહીં, ગુજ્યો હોય એને મારવો જ છે ને આપડે તો. જાવ દે તું, ના કે પાછો બીજા રસ્તે જતો રહે. અરે હાલો તું જાઓ દૂર એને ત્યાં જાવ દેવાનો. અરે ફટાફટ. ભયા
હમણાં પડો પીલા આપણે આવ્યો કયો એટલે બાઈક ભટકાડે આ તો બાઈક થી ભટકાડે ઉતર ઉતર બાઈક નું ઉતર એટલે જ ગાનો નેટો ઉતાર. હા ચલો તું દાદા થઈ ગયો હે પાછો હામે લે, ભટકાડે પાછો લે, આમને કોણ? હે તને ખબર નહીં સામે કોણ આવે ઈ. તને ખબર નહીં પડતી આમે કોણ હી અમે બે આને ઓળખે પેલા એક દાનો બધું હોય લઈ લો ત્યાં. લઈ લો આખું ગાડી આવું. હુનાનું હે કે ખોટું એ ભૂનાનું હુનાનું હે આવો ખીચા મેલો ખીચા એક મેલો મહિનો ટોકો હા થઈ ભાઈ મને ટોકતા ખીચા મેલો આપણે અરે તું દાદા તેમ કરે એટલે ભાઈ દાદાગીરી તેમ કરે તું તને ખબર પડી જો સામે કોણ આવે ઈ. આ માને તમે દાદાગીરી કરો હો માને તું ઓળખે હું દાદાગીરી કરતો નહીં તો હું કરે તાર તું હું અમારી અલ્યા તમારા આખા ગામમાં આખ વાગે આપણી લે હું તમારા હાથુર એક સારો હવાલો લાવ્યો હું આપણી લે પાલા મારી જો વાત પેલા વાત આ કામ ભરવાની અમારા બરોબર લેવલનું હશે ને તો જ થશે. પછી તું કે દાડિયા લઈ જાવ તો એમ અમારો અમારું નામ મેરાવે અમે કે દાડિયા નહીં આલતુ ફાલતુ માણા નહીં અમે લેવલ પ્રમાણે હોવું જોઈએ. અલ્યા, એક હવાલો હે હવાલો ને? હા જમીન બાબતનો હવાલો છે આ ઈ કામ અમારું. તમારું કામ ને હા એ કામ અમારું એમાં 10% મારો ભાગ હોવો જોઈએ તો આલવાનો હવાલો નકર દેવાનો નહીં બોલ કોનો હે હવાલો? હવાલો કુનો એમ કે હવાલો મફતલાલ નો હોય મફતલાલ નો. હા અને સામે કોને જમીન બતાઈ છે? જમીન બતાઈ એક આભાડા લે કાપડા બધે સૂત્રા કાઢી નાખવી બુડા. તો 10% મારો ભાગ હોવો જોઈએ મેં 10% પાકો પણ મફતલાલ ને કહેજે 3 લાખ રૂપિયા થાય કેટલા? 3 લાખ રૂપિયા એમ? 3 લાખ રૂપિયા હોય તો આવવાનું નકે મેર નહીં આવે. તો હું કહીશ તો બરોબર? હા મફતલાલ ને જઈને જાણ કર 3 લાખ રૂપિયા પાકા. કાલ ગાભાલાલ ના સૂત્રા કાઢી નાખવાના. હાર તો- ગાભાલાલ તમે આઈને રહો હું જઉં જ છું બાઈક લઈને બી હાલ જ તમતા સોદો તમતા પાકો સોદો પાકો 50,000 તમારે હા. જો મફતલાલ માની જાય ને સીધો ખાલી અમને ફોન કરી દેજો અમે ડાયરેક્ટ પહોંચી જાવ તમે લોકેશન આલ દેજો અમને હા હા લોકેશન હાલ દે હા. ફોન કરી દઉં તો હું જાઉં દઉં ગાભાલાલ ના ગાભા નીકળી જવાનું. એડવાન્સ માં 50,000 રૂપિયા જુઓ હાલ ને હાલ પેલા 50,000 એમ 50,000 રૂપિયા જોશે ડિપોઝિટ પહેલા હોય સાયકલ તો જ મૂકો. કામ થશે. પણ મારી આગળ ચા તારી પૈસા તું મફતલાલ ને જઈને કે 50,000 લઈને આવી જા ત્યાં સુધી કામ નહીં થાય. નહીં થાય હાર તો તમે અમે આ જ છીએ. આજ છો ને હા, જ તો હું છીએ. 50,000 પેલા ડિપોઝિટ લેતા આવું. લેતા આવો. અને 3 લાખ કીધા એટલું કહીશ બસ બસ. ડિપોઝિટ લેતો આવો તમારે 50,000 બરોબર? 10% અને આ લોકેશન ને લોકેશન મને ફોન કરજો અમે ડાયરેક્ટ લોકેશન ઉપર પહોંચી જાવ હારું તો હું જાઉં તો તમે જો અંદર તમે છૂટા હા તો હું જાઉં એનો બાઈક અને લઈ આવી રીતે કોઈ આમાં ધકતા નહીં ને કાલ ફેર જવા દીધા બીજા નહીં જવા દઈએ હવે આ તો- ઓલે આ તો હવાલો તમે હાથું લાયો એને ઉપરથી કે નહીં જવા દે મોટા પટાવો છૂટી જાય અમે લેવા આ તો તું દેવા અમારે આ તો કામ લાય ના કાંઈ ઓય. જતો તું. નતું તો એમ કહેતા આ તો. હા, એનું હું જાઉં. અમારે હા તો મને જવા દો ને હું 50,000 તો ડિપોઝિટ મારે દેવી જ પડશે તો પેલા લઈને આવું મારે બધું મોંઘી આવતી નહીં. મારો ભાગ્યો જમીન બથાઈને પડ્યો હે ને મને સારું ના મશરૂજીને કામ ભરાયું. મશરૂજી હજુ દેખાણા છે આયા નહીં હજુ સુધી. મને ચિંતા થાય નકરી શું કરું. મારી જમીન પાછી હલાવે તો સારું હવે. જાઓ આ લે મફતલાલ આયા તો ખરા લ્યો. હું તો તમારી જ વાત કરતો હતો. હું જઈને આવ્યો એમ ઓએ ભેગા થઈને આયા? મેઠાલાલ ને અને ટીનાજી ને હા તે એમને તો શું કીધું શું કીધું? 3 લાખ રૂપિયા કીધા 3 લાખ રૂપિયા કીધા. ઓએ 50 પેલા કીધા 50 પહેલા આલો ને. ઓએ અલ્યા લો 50 આલો અલ્યા એ તાણે 50 નું તો મારા અમે પેટ્રોલ જ થયું હે તે તમે શું કીધું 50 પહેલા આલો ને તો 50 આલ્યા મેં તમને. ના 50,000 50,000 આલો ને એમ? ઓએ એમ, ડિપોઝિટ કે હે તમે તો કે 50 કહો ડિપોઝિટ કીધી એમ. 50,000 કીધા ઓએ એમ. હા 50,000 કીધા ડિપોઝિટ ડિપોઝિટ 50,000 એમ ને. ઓએ 3 લાખ લેવાના કીધા પણ 50,000 કે પેલા ડિપોઝિટ નીકળજો કે પણ કઈક ઓછું તો કરાવું તું. પણ આ ઓછું થાય 3 લાખ રૂપિયા આખા આ તો જુઓ હારું પણ તમે કમ્પ્લીટ કમ્પ્લીટ એમ ને. હા કમ્પ્લીટ કામ મારું કમ્પ્લીટ થઈ જાય ને કમ્પ્લીટ એમ. હા હા એને કબજો છોડી દેવાનો હોય આપણે. કબજો છોડાઈ ભલા દે 3 લાખ રૂપિયા થાય બરોબર હા તો પૈસા લાવો તો હું દેતો હોઉં. એમ. હા ચલો. 50,000 પેલા હાલો 50,000 હમ. અને પહેલા મને ચશ્મા પહેરવો પડે મારે હા પેલો દેખાતી નહીં. હા આ તો પૈસાનું કામ કમ્પ્લીટ તો હે ને પહેલા લ્યો કમ્પ્લીટ 50,000 નું બંડલ લ્યો બરોબર. લાવો અને કામ થઈ જવું જોઈએ હો ભાઈ.
તમારું કામ રેડી થઈ જાય મસરૂજી બસ ના પણ હું તો તમને ઓળખું એમને ના ઓળખું મને ચાલવાનો સમજ્યા કે નહીં એમ ને? હા હા તો જાઓ તમે હાલ લેવો હવાલો ને હા વહેલી તકે મારું કામ પૂરું પાડી દેજો પૂરું પાડ દઉં હા હેડો અમે હું મારે આમાં જાવું ખીચા પીચા નાખજો પાડતા નહીં ને વળી ના પાછા પાડું. ત્યાં આવશો લેવા પડે. પૈસા પાડતો છું અમે સારું જાઓ જલ્દી હા હું જાઉં હેડો તાં પૈસા તો 50,000 ડિપોઝિટ આલી છે પણ એમને 25 જ દેવા છે એટલે 25 તો હું રાખું આગળ એટલે અહીંને મારે મળે અને ઓલામની આગળ એને મળે એટલે મારે 2 કોર નહીં એમ કરીને 50,000 રૂપિયા મારે આવી જાય ડિપોઝિટ હા લા ને 25,000 તો મારા નોખા કાઢ લઉં ને કમણા અહીંયા રહીશ પાસે હા હું ગણીને મેં કીધું મારા ગોજા મેં 25,000 નોખા લઈ લઉં ને પછી નકર હમણાં ઓલું હોનાનું હતું તો ગોજા મેં કાઢી લીધું હતું એટલે હમણાં આમ આઉટ કરવું પડે પછી એના ઉપર રાખવું હેડો હું જાઉં બી આવું ભયા હા પેલા મસૂરા આવશે તો ખરા ને જ્યાં ચાર ને જીઓ 4 ને પણ આવ્યો નહીં હજુ એમ કહું આ ખોટું નહીં બોલીને આપડી લગતા છટકી ના જ ગયો હોય સટકી જો તેનો ગામમાં જઈને વારો લઈ લઈએ તો એના ટાંકા ભાગી નાખો આજ તો આપણે જો ધોકણ મુકા બધું તો અત્યારે કઈને જ બેઠા છે તૈયારી કરી પણ આવે તો સારું ઈ આવો તો સારું આ આઈ ગયો જો આવી ગયો જો હા સમાચાર શું લાવે બોલ બધું કમ્પ્લીટ થઈ ગયું હે હા તે શું થયું? કમ્પ્લીટ તમે પૈસા કીધા હતા ને પૈસા લાવીને પેલા પૈસા કાઢ જો 500 કો હા એમે તો 2.5 લાખ જ કીધા હે 2.5 લાખ કીધા ઓએ અલ્યા ભયા તમે 50,000 ડિપોઝિટ માંગી હતી હે? 25 આલ્યા કઈ વાંધો નહીં 2.5 આલે હા. અઢી તો અઢી હા. નકા કાયમ ખાવી પડશે આપણે બેન ઘટી કઢી વાત સાચી એના કરતા અઢી તો લાવો તમે જો લાવો જો 25 પૈસા લાવ્યો? 25 પેલા 25 આલ્યા ને? ઓએ બીજા પાકા ને બીજા પાક્કા 2,25,000 હા બરોબર હમ સારું લાવ એક તો અમે કઢી ખાયો નહીં રાખે લે કમ્પ્લીટ ગણજે આ તો ડબકી મારે એવો હે પાછો ઓય માં બેડો લઈ જાય એવો છે ઓય થઈ ગયા થઈ થઈ ગયા ગયો ને? રેડી રેડી તાણે તો હું જઉં તાણે પછી એ તો કોણ બતાવશે તું અમને બતાવી દે એ જગ્યા હવાલો તમે જે હવાલો આલ્યો અમને હા શેતર નો આલ્યો ને ઓએ આ શેતર એ લોકેશન તો બતાવો અમને હા તો હું બતાવી દઉં હેડો હાલો. લોકેશન હેડો હાલો નકા હમણાં ધોકા હબીડી હા હેડો બતાવું હેડો તમને હા તો હેડો લોકેશન હેડો હા તમે તો હા હેડો હેડો બતાવું હેડો હેડણી હેડણી થકવાડ્યા હા હા હેડો ને તાણે બેઠાલાલ હા ઓલો રે જો ઓલો રે એમ ને હો ને જો હું નહીં આવું હો હારે ઓલો ખોણામ રખડી રહી જ ને આ ખોણામ રખડે હું આય બાંધી દો હું હારે નહીં આવું હું હારે નહીં આવું નહીં આવો ને ના તો હું આ તમને બતાવી જ દઉં પણ આ વખત તો ખબર આ પડે વખતે તમને ના. ખબર પડે જોવા. કેવા કાપા કાઢીએ છીએ. નહીં આબુ ના નહીં આબુ ના આપણે નહીં આ બના તમ શું થાય હાથ વગાડે શું ઈ? આ તોકાત જો તમારી આગળ પણ તારે નહીં પડે ઈ તો એનો વારો લેવાનો હે ના તમે બાથામાં પણ મને ટોકો છો આ જાઓ જા. જાઓ જાઓ ઓછી દિયા યાર આ ખેતર આખું બતાવ્યું છે ને મેં મફતલાલ જોડે પણ જો મફતલાલ એમ કે ને કે જમીન છોડી મેલો તો 5 લાખ રૂપિયા આલે ને તો જ છોડવાની છે ને જમીન છોડવાની નહીં થતી મફતલાલની ગમે તે આવે ને તો આપણે બિયાતા જ નહીં બરોબર જો ઓન ચણિયા કર્યા છે ચણિયા હારા થાય ને તો મારે વસૂલ થઈ જાય પૈસા તો એમના છેલ્લા 5 વર્ષ એમના ભેગું રહ્યો પણ મને હજુ એમ કે હરામ 1 રૂપિયો નહીં હાલ્યો એટલે જ જમીન લઈ થઈ મેં એમની ચણિયા અસલ થયા જો મારે એ કાપાજી આવો મફતલાલ આવો, આયા. આવો. આવો તમે આવો ખબર પડું હેડો શું મારે હવે શું કરવાનું અમારો કબજો છોડવાનો કે જમીનનો ના છૂટે તમે મારા પૈસા આલ દો પેલા શેના પૈસા તારા ઓલા મેં તમારું વર્ષ કેટલા વર્ષ કામ કર્યું તમે ફેરું તું 1 રૂપિયો આલ્યો મને તમે હવે અમારી જમીનનો કબજો છોડો ના છૂટે તમને કીધું ને કબજો આજે નહીં છૂટે ને કાલે નહીં છૂટે તમે આપવાનો કે નહીં આપવાનો નથી આપવાનો થતો બોલો એટલે કાપાજી રવા દો નોટી થઈ જાય હા મફતલાલ ને મેં તોડાયા છે ને પણ મફતલાલ છે ને આજ કાલે છેવટે કોક ને લઈને ગુંડા આવશે અને આ જમીન છોડાવવા તો આવશે જ મારે મારી તૈયારીમાં રહેવું પડશે લાય હું ધોકા લઈ આવું આ ખેતરમાં ધોકો લઈને જ બેહું જો જીઓ આવ્યો ને પાડી દઉં જો આ લાકડી રહી ને એક જ લાકડી આડો કોઈ દાડો આવે નહીં શેમમાં આવા દે જો રામ સીટે ઉભો હામે આ તો એના કાપા કાઢ નાખવાના હા જો માણસ પાડી દેવાનું જરૂર
એ છોડી દેજો ખેતર મફતલાલ ના નકે નીકળી જશે કાભાલાલ ના એટલે મારા કાપા કાઢવા એમ હમણાં 1 લાખ તો ભોડું ચાઈ પડ્યું છે તારું. એટલે તમે તો ભાઈ જબર લે હો તાણે ચાના હો તારા માટે જ બોલાયા અમને. અમે આખા ગામના ડોન હી 2 જણા. ઓહો માથા ભારે હો ગમે તે ગામમાં હોય ને સ્પેશિયલ અમારે પણ જૈન મફતલાલ ને પેલા પૂછી આવો કે આ ખેતરમાં માથા ભારે કોણ અરે મફતલાલ ને જાવ દે તું અમારી ઇંગત વાત કર. તું મફતલાલ ને બધાને જવા દે સાઈડ માં. હા બરોબર તું માથા ભારે માથા ભારે આઈનો માથા ભારે હું તો અહીંના માથા ભારે અમે બેહી આવે. એટલે તમે ચમ આયા એ વાત કરો ને પેલા અમને આ જમીન નો હવાલો આલેલો. જમીન તો આજે નહીં છૂટે ને કાલે નહીં છૂટે અલ્યા નહીં ચમ છૂટે આલે ચો દાદાગીરી કરે આર્યો. આ મને લાગે હમણાં આના પાટા વસૂલ નાખવાના અને હે. આમ નહીં માને સીધી નહીં માને રીતે સીધી રીતના હબેડો હોય. ઈ જ થાય ને આમાં આપણે બીજું કઈ ના થાય. એટલે આપણે કોઈ જો આ કરે એ એ કોને મારવા આયા તમે તને ઓળખો મને ઓળખો તને ઊંચી વાયનો મૂળો વરી વાત ઓળખો મને આવા મુરા તો કેટલા ઉખેડ તાને નાખ્યા. માપ મારો એવો નકા હમણાં પડવા માંડશે ભાઈ સાઈડમાં ના ગમણે એને કાપી નાખી અહીં. અલ્યા આઈ જા આ આઈ જા તે આગળ આઈ જા. નીકળે. આઈ જા આઈ જા ચો લે આઈ જા આઈ જા પગામાં જ દો તમ તાર. દો. પગામાં જ દો. પગામાં જ. કાપી નાખો એટલે. આપી દે પાછું મફતલાલને. મને તો જબ્બર માર્યો હોય મફતલાલે આ 2 જણા ચિયા હતા આમ જબ્બર માર્યો હોય મને તો આ પગે આમ જુઓ આહાહા જબ્બર માર્યો જબ્બર મફતલાલ ને મારે ભેગું તો થવું પડશે એમને કેવું પડશે કે બાબા તમારે જમીન પડી છે મારે નહીં આવવું હોય હું જવું કરે મારો શું આપણે ગાંઠે એમ નતો પેલા તો કાઢે એમ તો માર બેડો આ મફતલાલ ના પછી શું કરે? મફતલાલ તો શેડું જ વગાડે જાય ને. જાય જ ને હામો થતો હોય ઘડીક તો આપણને પાણી તો વારે મારાવશે હો. તાણા પરસ્યો છૂટી જવું કેવાય. પણ પડો મેં એવી છે પગામ ઠોકી. હા એ એટલે નકે જો પગામાં જ દેવું પડે. જો પગામ ના દીધું હોય તો મને લાગે નકા તો આપડા ફોડેલા જતા આપડા ધોળાયેલા જતા. આપણે દોડાવો તેના દોડાયો મને મગજમાં આઈડિયા આવી ગયો ને આઈ ગયો મેં કીધું આના પગામ ઠોકું ને વાત સાચી. એટલે પડવાનો છે જ. પછી આપણું કામ થઈ ગયું. કઈ વાંધો નહીં એટલે ઈ બાને પણ આપણે જો બોમ્બ વગાડ્યો આંખ વાગી ગઈ ને આપડી પાછી. ઈ તો કીધું તું આજ તને કે આપડે પાછી સાપ ઉભી કરવાની છે. અને આપણે શું કાયમ પૈસા માટે જ હવાલો લઈએ હવે પૈસા માટે જ. બરોબર ને ખબર ને અઢી તો અઢી ને કઢી ખાવાય ના નકે રહેવાય. કઢી નહીં ના નીકળે. એટલે એવું થાય આપણે હારું હવે હેડ આપડે જઈએ તને. પૈસા લેવા જવું નહીં પડે હવે. પૈસા તો યાદ હવે રોકડા દેશે ને હાલ દે આપણે જઈએ જ ખરા. તો પૈસા લઈ આવી. પૈસા લઈ આવીએ. પાર્ટી કરવી આજ તો પાર્ટી કરવાની હાજે હોટલમાં જ આવી હોટલમાં 2 જણા બે જણા હેડ તણ.